જય ગૌ માતા. બચરાજ ગીર ગૌશાલામાં તમારું સ્વાગત છે. આવો. આ જો ગોબરની સરસ મજાની પ્રોડક્ટ બનાવી છે બચરાજ ગીર ગૌશાલામાં. સરસ મજાના ટોટલિયા જે તમે જોઈ શકો છો કે દિવાલમાં કેવું સરસ સુશોભન કરી રહ્યું છે. કોળિયા છે, પછી સરસ મજાની રાખડી છે ગોબરની, અલગ અલગ ડિઝાઇનની. શુભ લાભ છે, મોબાઈલ સ્ટેન્ડ છે, ઘડિયાળ છે, જે માત્ર ગૌ માતાના ગોબરમાંથી આપણે બનાવ્યા છે. સરસ મજાની ગૌ માતાની મૂર્તિ છે જે ગોબરમાંથી બનાવી છે. આરતીની થાળી છે, ગોબરમાંથી બનાવેલી છે, જેમાં 4 વાટકા છે, જેમાં આપણે કંકુ રાખી શકીએ, ચોખા રાખી શકીએ. પછી સ્ટેન્ડ હોય છે ધૂપબત્તીનું એક સરસ મજાનું, કોળિયું હોય જેમાં આપણે ભગવાનને દીવો પેટાવી શકીએ. તો આવી સરસ મજાની થાળી પણ છે. આપણે તુલસી માને સરસ રીતે ઘરમાં રોપી શકીએ, રાખી શકીએ એટલા માટે સરસ મજાના જો ગોબરના કુંડા પણ છે. અને સરસ આમાં આપણે ગમલાની અંદર પાણી આપીએ તો કાંઈ વાંધો ના આવે? ના, કાંઈ વાંધો ના આવે. સરસ આપણે તમે ઘરમાં બહાર રાખો છો તડકામાં, અને પાણીમાં રાખીને પણ એક અલગ કુંડામાં પણ રાખી શકો અને એમને પણ આ તમે રાખી શકો. આ શું છે? આ અમે લોકોએ ગોબરમાંથી કંડીલ બનાવ્યું છે. સરસ. આ ટીકિયા છે, હવન ટીકિયા, હવન સામગ્રી સાથે બનાવવામાં આવ્યા છે. આ ગોબર સ્ટીક છે, ધૂપબત્તી, અગરબત્તી. આપણે આપણા ધર્મશાસ્ત્રમાં, આપણા શાસ્ત્રમાં વર્જિત છે કે ભાઈ બાંબુ વાળી જે સ્ટીક હોય આપણે યુઝ ના કરી શકીએ. એટલે આપણે બચરાજ ગીર ગૌશાલાએ સ્ટીક બનાવી છે ગોબરમાંથી. આવો અહીંયા. ગોબરના ગણપતિજી છે, સાબુ છે ગોબરમાંથી અને ગૌમૂત્રમાંથી બનાવેલા, ગૌમૂત્રમાંથી બનાવેલું શેમ્પૂ છે, પંચગવ્યમાંથી બનાવેલા ચમનપ્રાશ છે, પછી ગૌમૂત્રમાંથી ઔષધિઓ બનાવેલી છે, દંતમંજન ગોબરમાંથી બનાવેલું છે, અને સરસ મજાની તમને ગમે એવું, અમારા બહેનોને ગમે એવું સરસ મજાની ગોનાઈલ પણ બનાવેલી છે, જે આપણી લાદી તો સાફ કરે પણ સાથે સાથે ગૌ માતાના જે વાઇબ્રેશનો છે એ પણ આપણને આપે. તો એકવાર જરૂર પધારો બચરાજ ગીર ગૌશાલામાં અને ગૌ માતાના જે અવનવા ઉત્પાદનો છે એને નિરખો, વાપરો અને જુઓ કે ગૌ माता આપણા માટે કેટલા ઉપયોગી છે. जय गौ माता. उसके साथ ये भी आता है, एक धूपबत्ती का स्टैंड भी आता है, गणपति आते हैं और मिट्टी का दिया जो जलने में अपने को प्रॉब्लम ना हो. पूरा सेट आता है. હા, 2 સાઈઝ છે આમાં. જેમ કે આ ગોબરની મૂર્તિઓ છે, इजी भी है बनने में और यूज करने में बहुत अच्छा है. इसमें भी मैदा लगी रहती है, थोड़ा सा माइनर, ज्यादा नहीं, बहुत ज्यादा ये दिए की तरह नहीं करना है, स्लाइटली थोड़ा बाइंडिंग थोड़ी જોઈએ એટલા માટે. જ્યારે આપીએ ને ત્યારે જ કે તમે એને તપેલામાં પલાળી રાખો, નંબર વજન હા, અમે રોપી જરા અમે રોપી દેવાનું, પછી આ તમે ધૂપમાં જ હોય ને, પાણી નાખો એ તો સુકાઈ જાય, અને આમ બેટ થવાનો કોઈ પ્રોબ્લેમ ઇશ્યુ નથી રહેતો. એને તમે કલર કરી દો ને આપણે પૌધા સાથ પાણી નહીં જતું.
सकते पाइप हैं। बना रही है। पाइप से पर धूप में रहेगा तो कोई प्रॉब्लम नहीं यहाँ है। पर पाइप हमारे क्या है, ये हाँ। पाइप ले ली, ये पाइप इतना पानी लगता है, रात बहुत ज्यादा नहीं है। में वो कर सकते इससे हैं। जैसे नॉर्मली आप यूज कर सकते हैं। इम्पोर्टेंट जो अंदर हाँ। हाउस में रखते हैं ना वो प्लांट इसमें रखते हैं। बाहर भी रख सकते हैं, आमा पुटी बाहर मारे भी रख सकते हैं। અઠવાડિયામાં તો ઓલું થઈ જાય. પણ આપણામાં તો જે દિવાળી જેમ માટી યુઝ કરીને આમાં અમે શું કરીએ આપણે तो क्या करेंगे हम लोग वो जो पाउडर फॉर्म रहता है गोबर का करा वो नहीं यूज करते, डायरेक्ट जो गौ माता का गोबर है वो ही डायरेक्ट यूज करते हैं. अच्छा इसमें हाँ वो जो सुखाने का फिर उसको पीसने का वो चीज एक बार इसमें नहीं करते हैं. मिट्टी भी नहीं डालते ना, मिट्टी भी थोड़ी माइनर डालिए तो ठीक है. हाँ, ज्यादा नहीं. तो वही गोबर डायरेक्ट लेके मशीन में डाल के मिक्स करके फिर बना देते हैं. और इसको आपको पोट बनाना है कि आपको फ्लावर पोट बनाना है अगर इसी को ही, तो फिर आपको वो गोबर पीसना पड़ेगा, छानना पड़ेगा, उसको थोड़ा मतलब मुलायम करना पड़ेगा, मुलायम बना। तो फिर उसको कलर करना है, और फिर उसको इतना पोरस नहीं किया। यस. तो ये थोड़ा जो दिखता है वो नहीं होगा, तो प्लेन दिखेगा ये थाली की तरह. ऐसा थोड़ा बस थोड़ा मैनेज करना पड़ता है उसका. ગોબરની કોઈ પણ આઈટમ એક વસ્તુમાંથી તમે અનેક વસ્તુ બનાવી શકો છો. એટલે કોઈ એક વસ્તુ તમે બરાબર सीखी गया तो दूसरा कितना सारा हो सकता है उसमें से. अभी यही है हम लोग ने खाली ये बनाया जो मैं बोल रही हूँ. सोचा था कि हम लोग का जो ध्यान शिविर का जो है हवन आप लोग जो करिए थे ध्यान, तो हम लोग ने सोचा कि नीचे हम लोग ये पूरा लादी रख के इसका फ्लोरिंग फ्लोरिंग बनाए. भी बना सकते हैं, जैसे हम लोग लिपाई करते थे पहले, तो इसको ऐसे ही रख के फ्लोरिंग बना फ्लोरिंग सकते हैं। बनाने के लिए हम लोग ने ये यूज करना था. तो फिर माइंड में गुरुजी को आइडिया आया तो पूरा उसका तोरण भी बन गया. Wallpaper। अभी उसका ये लैंप भी बन गया. अच्छा तो तो एक ही इसको आइटम में जो से लादी बनाया है इसके अंदर क्या क्या डाला है? यही है जो आपने अभी सीखा. वही ये मैदा ये लकड़ी, ही सब ताजा सब गोबर। वही सूखा मटेरियल ताजा वही गोबर, मैदा लकड़ी। वही तो Same बना. mixture। अगर एक आइटम आपको आ गया है तो उसी में से आप लोग ये सब बना सकते तो हैं. इस टाइल को अगर मुझे जमीन पे लगाना है या चिपकाना है तो कैसे लगाना है? गोबर का लिपाई का जो थोड़ा लूज थोड़ा वो बनाना पड़ता है उसका जूस जैसा. उसको पहले डाल दिया, बहुत ज्यादा जूस जैसा नहीं, थोड़ा मेल्ट जैसा. फिर उसको डायरेक्ट उसको चिपका दिया, आराम से हो जाता है. इजी है और दिखने में भी अच्छा है. પાણી રાખીને પેલું નહીં થાય ને? बहुत मतलब બહુ પાણી નહીં નાખવાનું, આમ રાબડા જેવું થોડુંક રાખવાનું જેમાં આ ચીપકી શકે. હવે આપણે પહેલા લીપણ પછી આપણે કરતા, ધોવું હોય તો ધોવાય ને ના 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 વોશિંગ તો પછી क्या है It's like gobar leper, यस हाँ but in a finer form. Yes, yes. તૈયાર Right. છે। પછી વોશિંગ બધી વાત નહીં, નહીં. નહીં, નહીં. પછી તમે ઝાડુ જસ્ટ હા સાફ કરવા માટે. ના, એટલે અમે હમણાં જે અમારે ગૌશાળા બધું કર્યું ને એમાં અમે નીચે દીપડું કરી થોડું પાણી નીકળું કરીને વોશ કરી નાખ્યું એટલે છાણ એ બધું કરવાનું હોય તો કેમ સારું કે પડે. એ શું છે ખાલી નોર્મલ છે. આ હવે આ નાખ્યા પછી ઈ કરશો તો પછી આનું કોઈ પછી મીનિંગ જ ના રહે. કરવા માટે આપણે કદાચ બાય ચાન્સ પાણી આપણે યુઝ કર્યું એવું નહીં થાય ને? ના થાય. આ દીવાનું પણ એવું છે કે તમે 4-5 વાર યુઝ કરશો ને રેગ્યુલર, તમે સવારે દીવો કરો સાંજે દીવો કરો એટલે પછી ઘી થોડું 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 લેશે. 5-6 દિવસમાં એ પાછું પોતે જ જલી જશે. કન્ટિન્યુ નહીં ચાલે. इसलिए इस दिए को हमेशा मिट्टी के दिए में रख के जलाना, मट्टी के दिए नहीं तो वो जो नीचे की जगह है ना हाँ। वो पूरी जल जाएगी, जल जाए. ये पूरा जलेगा। આ તમારે आपके યુઝ એન્ડ इसमें- થ્રો જેવું થાય. और इसका जो राख है ना वो आप प्लांट्स में डाल सकते हैं। मतलब गोबर का आइटम का वही है कि एक ही आइटम में आप ज्यादा बना भी सकते हो, और ये अगर डिस्ट्रॉय हो भी गई तो उसका आप खाद भी हो गया, ऑक्सीजन भी हो गया. कितने फायदे हैं मतलब एक गोबर में से ही. कुछ भी बनाया तो घर में यूज हुआ, नहीं अभी यूज लाए तो प्रकृति को काम आ गया, अपने को काम नहीं आया तो प्रकृति को काम आ गया. એટલે અઠવાડિયામાં આ દીવો પાછો तो इसमें वो गोबर के वो मनके भी बनाया है आपने? गोबर के मन के बना सकते हैं, पर पर बनाए हमने नहीं ना। नहीं डाले, अभी बाकी है. बना के रखे हैं पर जोड़ने का टाइम नहीं रहा, इसलिए अभी ये प्लास्टिक है पर गोबर के डाल सकते हैं. अच्छा, और आपकी वो धूप स्टिक का वो मोल्ड नहीं दिखा है, वो धूप की स्टिक का? वो शाम को अभी धूप स्टिक बाकी है ना, दोपहर के बाद बताएंगे. तो उसका पूरा मोल्ड अलग टाइप का है. और अपना जो आप देख रहे हैं वो तो पूरा मशीन है, डायरेक्ट मशीन में ही निकलता है. ओके, तो एक दिन में मतलब 5-6 आदमी रहते हैं तो 70 किलोज का पूरा निकल जाता है. मशीन है ना तो फटाफट होता है.
અને જો આપણે છે ને ખરી વાર પૂછવાનું હતું કે આવી રીતના રાખ આ બધું અમે લોકો ઔષધિ છે ટોટલી બધી પ્રાઇસ બે ઉપરની બનાવી છે પણ આ જનરલી બનાવી જાય છે ઓલી ઓર્ડર પર પછી સંભાળવાનું બહુ આમાં કોઈ કેમિકલ યુઝ નથી આ જે પેકેજ કબાટમાં રહી જાય આ 12 ઇંચ શેમ્પૂની ગેરંટી 1 વોશમાં જ વાળ ગૌમૂત્ર આટલું હા ગૌમૂત્ર આટલું હવે તો ઘણા બધા છે ભાઈ તમે કયું પૂછો બધાની પ્રાઇસ ને બધી એની આખી બધી અલગ અલગ શેમ્પૂ છે ડાયાબિટીસનો અલગ છે પછી સાંધાનો છે એનો અલગ હોય બકરી માટે છે પછી યુરિન ઇન્ફેક્શન માટે છે એવી રીતે અલગ અલગ છે સ્મેલ થોડીક ઓલી હોય ગોબર છે એટલે ગૌમૂત્ર છે એટલે ડાયરેક્ટલી નાખી અરે આમલાની એ પ્રકારનો પાવડર અરીનાને કારણે થાય શિકાકા એટલા ના કરે એ નરીશ કરે એટલે સોફ્ટનેસ આપે ગેરંટી તાસે બંધ થઈ 1 વર્ષમાં ગયો હાલો કાલે જ બીજું મળી બહુ સારા એ સંગ્રહની છે આપણે બહાર જે મળે ને અમે લોકો ધૂપ પર ગુગળ ધૂપ નામ રાખ્યું છે એનું ચેન્જ કરનાર ખબર ઠીક છે એ સ્ટીક છે એ કપ છે અલગ અલગ છે 3